કદાચ કારમીટ પાણો કઠણ હોય પણ એના માટે ઘરનો ઘા પડે તો ભૂકો થાય. હા લબડ હોય એના માટે તલવારના ઝાટકા મારો પણ ઈ નોખું ન થાય કારણ નિર્મતા છે. નાનું એવું પંખીના માળા જેવું ગામ, માલધારીનો દીકરો મેરખિયો જેનું નામ. ઉદર વેતા બાપ જુઓ જેની જન્મતા નહીં ભાયું નહીં હકુ નહીં મામા નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ. 10-12 વર્ષની ઉંમર થઈ ને પછી માલધારીના નેહડામાં રહી. પછી માલધારીની કોઈ ગાયું હોય, કોઈ ભેહું હોય, કોઈ નાનો મોટો માલ હોય. માલધારી બીજા નેહડાવાળા તો ભાઈ આનું બીજું કોઈ નથી. અને 5 પછી ગાયું દિયો એટલે ભલે સીટમાં સારે પાછું આવે તેને 2 ટકા આપણે ખાવાનું. આવી રીતે કરતા 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 પોતાના દિવસ ગુજારતો હોય. ધીરે 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 મેરિયો મોટો થયો. 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પણ કાયમ માલ ઢોર લઈને વિરાટ વગડામાં ગયો જાય. એક તળાવના કાંઠે એક જાંબુડો ઉભો હતો. એ કાયમ બપોરનું ટાણું થાય ને એટલે માલ ઢોરો એ વીડીની માલિબા તે ઘડી આરામ કરતો હોય ને મેરિયો જાંબુડાના થડીએ પાણાનું મોહિતું દઈને હૂતો હોય. અને ક્યારેક હૂતો વિચાર કરતો હોય મેં મારી માનું મોઢું નથી જોયું, મારા બાપનું મોઢું નથી જોયું, મારી માનો પ્રેમ નથી જોયો, મારા બાપનો પ્રેમ નથી જોયો. જગતમાં મારું કોઈ નથી. અમારી કઈ રોઈ ની બપોરના ટાણે કઈ જોકું મારી હોઈ જાય. પણ એક દીનો સમય એવો બન્યો શું લાય બપોરનું ટાણું આંખનો કહો જ્યાં મળ્યો નો મળ્યો. એ શિવરગલી ડુગલી હાથમાં ડોહલી મારી મેરડી આવી નું કરી મારા મેરિયા. હું તો સો કે જાગસ મારી જાગું છું પણ તું કોણ છો? તું કોણ છો મારા મેરિયા? તું જે આ જાંબુડાના થડીએ પાણાનું મોહી કુદાઈને હૂતો છો ને ઈ જાંબુડા વાળી મેરડી શું મારા મેરિયા. મારી અત્યારે કે બેટા તું કાયમ અહીંયા રોતો હોશ, તારું જેમ કોઈ નથી ને એ મન મેલડીને પૂજવા વાળું કોઈ નથી. આ જાંબુડાના થરીએ બેઠી છો પણ જગતને ખબર નથી. દીકરા મેલડી તારી જનેતા બની જાવ. મારી મેલડીની ભક્તિ કરીને મેલડીની ભક્તિ કર. મારે મેલડીને જગતમાં સતું થવું છે. મારે આ જાંબુડો અમર કરવો છે જે માયા આમલી અમર કરી છે. અરે મારી મને તારી ભક્તિની મને કઈ ખબર ન પડે. હું તો સતી આંખે આંધળો સતા કાને બેરો. અરે બેટા તારે કાઈ કરવાની જરૂર નથી. આજથી હું મેલડી તારા વચને તારા બોલે બંધાવશું. મારા અશ્વિનભાઈ ના બોલે બંધાઈ ગઈ છે. તારી સાઉન્ડ સખત આમ જો એક માળે એક વચને એક બોલે. તારી મેલડી બેટા તારા જીભના ટેડવે કદાચ તારા મુખમાંથી સવાલ નીકળે મારા અશ્વિનિયા
અને ઈ સવાલ જો ધરતી માથે પડવા દઉં ને તેથી મને આંબલી વાગી જગતમાં કોઈ લાગી જાય હોય. જા બેટા આજથી મેરડી આમ જો તારા કાંઠે આવું છું અને બેટા મારે જગતમાં જાહેર થવું છે કે મારી કઈ રીતે કે બેટા દુનિયાના પટમાંથી દુખિયા આવશે અને દુખિયા આવે ને એને મારી મેરડીનું મારી જાંબુડા વાલીનું નામ દઈને શક્તિ દઈ દઈ અને બેટા જો દુખિયાના દુઃખ નો ભાંગું ને તેની તો મને જાંબુડા વાળી મેરડીને મને કોઈક લાગે જાય. મેરડી આવો બોલ દઈ દીધો તો ક્યાંક ક્યાંક માનલું હોય મેરીઓ જાય ધૂણે પણ જાંબુડા વાળી મેરડી હે લે મારી તો આ દુખિયા છે મેરીઓ ભૂ મેરડીનું નામ લઈને સમજી દી એટલે દુખિયાના દુઃખ ભાગે. ધીરે 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 જગતમાં પરચા દેવા મળી અને જગતમાં પ્રખ્યાત થવા મળી કે કોણ કે મેરિયા ભુવાભાઈ જાંબુડા વાળી મેરડી ધાયરા કામ કરે છે. દી ઉગે ને એટલે મનખાનો મેળો ભેગો થઈ જાય. પણ મેરડીએ કીધું બેટા ચપટીની વાત તો અહીંયા રહી પણ અહીંયા કોઈ દુખિયા આવે મારા જાંબુડે અને મારા જાંબુડાનું ખાલી એક પાંદડું તોડીને આપી દે અને બેટા એ જાંબુડાનું પાંદડું ખાઈ ગયું એનું દુઃખ નો પી જાવ ને એ તેની તો મારા મેરિયા મને મેરડીને ખોટ લાગી જાય હો. અમુક સમય ગયો મેરિયા ભુવાની તો જગતમાં હાક ડાક વાગવા છે. હમણે કેમ બાબુ ભુવા આવ્યા બધા કેવો ભાવ મેરડીને વિચાર થયો મારા મેરિયાની હાક ડાક તો વાગવા મળી મારા મેરિયાની 20-25 વર્ષની ઉંમર થઈ ગઈ માં નથી બાપ નથી ભાઈ નથી મારા મેરિયાને પરિણામે એનું કોઈ નો એની જાનું મારી મેરડી જોડે એની જાનું મારી મેરડી જોડી દેવલાઈ નામની માલધારીની દીકરી જેના આવી એનો સંબંધ થયો 6 મહિના 12 મહિના થયા મેરડીને એમ થી મારા મેરિયાને પરણાવ્યો તો ખરો પણ મારા મેરિયાના ઘરે જો એકાદો દીકરો રમતો હોય ને મને મેલડીને મને રૂડું લાગ્યા મને હારું લાગ્યા મને મેલડીને હારું લાગ્યા માયે મેરિયા ભુવાનિયા દીકરો દીધો દીકરાનું નામ રાખ્યું જીવન જીવણીઓ પણ દેવી નો દીધેલો હો ભાઈ. દીનો નો વધે એટલો રાજ નો વધે રાજ નો વધે એટલો દીનો વધે અને દેવના દીધેલા હોય ને એના દીવા થાય હો. દેવના દીધેલા હોય હીરા થાય એ હીરાનો જગતમાં પ્રકાશ ફેલાય. બાકી તો કાવ તો જાજા કાગુલિયા ખાવ તો જાજા કપૂર અકળીસી મયણ ભલો ને હકડો ભલો સપો. કદાચ કુળમાં એક દીકરો એવો થાય ને
આખા કુળને તારી ગઈ, આખા કુળને ઉજાડી ગઈ. પણ બહેનું એવું મારે મૂળ ઠેકાણે વાતને લઈ જાવી છે. જીવણીઓ 107 વર્ષનો થઈ ગયો, 107 મહિનાનો થયો અને મેરી આ ભુવાની હાક વાગવા માંડી. પણ દી આત્માનું ટાણું અશ્વિન બુઆ હમજા જેવું હવે છે. જામુડાના થળિયામાં મેરડીના ધૂપ દીવા કરે છે. એકલો બેઠો તો મનમાં ખાલી વિચાર આવ્યો, વિચારે હારા કરજો, બાકી એવું નથી બોલી તો જ સાંભળે. મનની જાણે તનની જાણે કરે કલકી બાત 100 મહિના પહેલા શું ખાધું મારી મેલડી જાણે. 100 મહિના પહેલા શું સાધુ છે ને ઈ કહી દી. મેરિયાને વિચાર આવ્યો. કેવો વિચાર કે કદાચ મેં મેરિયા મેલડીની ભક્તિ ન કરી હોત અને આ મેલડીને મેં જગતમાં જો પૂજી ન હોત અને આ મેલડીનું જો મેં બાનું ન લીધું હોત તો આ મેલડીને સતી કોણ કરત, સતી કોણ કરત. આજ વર્ષોથી એમને બેઠી હતી, પણ જો મેં આનું બાનું ન લીધું હોત અને પૂજી ન હોત તો આ મેલડીને જગતમાં ઓળખત કોણ, સતી કેમ થાય? આને શું કહેવાય? હું પણ રાજા રાવણે સોનાની લંકા કોઈ બેઠો. આમાં પેલી વાત ઈ છે, મેલડીની ભક્તિ કરવી હોય તો આ કોઈની બાઈનું ન ચડાવતા. હું તો ઈ કહું છું. બોલના સેલ હે, પારના બહુ મુશ્કેલ. મેલડીની ભક્તિ કરવી હોય એને કોઈની મૂછું નહીં ચડાવવાની, બાયું નહીં ચડાવવાની, એને તો આમ જો હાથ જોડવા. કારણ આપણો ધણી તો ઈ છે. દોસરા મેલડીના સોરું સહન કરી લે પણ મેલડી નો કર્યો. મેલડીનો વિશ્વાસ હોય કદાચ તમે સહન કરી લ્યો પણ મારી આંબલી વાળી નો કરે. અને બેટા કદાચ દી ઉઈ લાગ માને અને જો દી આંખમાં પેલા જો અહીંયા પોગી નો જાવ ને એ તેમ તો મને આંબલી વાળી મને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. મેરિયાને થોડુંક હું પણ આવ્યું ને ત્યાં તો જાંબુડાના થળિયે સાંભળી ગઈ. મારા મેરિયાને હું પણ આવ્યું. હવે મારા મેરિયાને કોઈ કી એવું તો છે ને તાઈ, મારા મેરિયાને મારે થોડુંક સબકલું બતાવવું પડશે, એને થોડુંક શીખડાવવું પડશે. બેટા મારી મેલડી થકી તું ઉજળો છો, તારા થકી હું મેલડી નથી ઉજળી. હવે બહેનું એવું માગી રાવ રચાયો. મેરા બાપા ભાઈએ એક હાંઠ હતી, હાંઠ. કોઈ વાયક આવે ને અહીંયા વાહન નતા, મોટરસાયકલ ને ગાડીઓ રિક્ષાઓ, કોઈ ઘોડીઓ, કોઈ ઘોડા, કોઈ ઊંટ રાખતા, કોઈ હાંઠ રાખતા. મેરા બાપા ભાઈ એક હાંઠ હતી. ગમે અહીંયા વાયક આવે ને તો હાંઠ માથે બેઠા બેઠા એ વાયકમાં જાય. પણ માં મેલડીને રાવ રસાવો વાડાની માલિકા હાંઠ બાંધેલી દી ઉઈગો ને માઈ હાંઠડી હતી ને ક્યાં ગુમ કરી નાખી, અલોપ કરી નાખી. દી ઉઈગો મેરા બુઆ વાડામાં જોવે છે, ખીલે હાંઠ નો જોવે. મેરા બુઆને એવું થયું ક્યાંય છૂટી ગઈ હોય, આગા પાછી ગઈ હોય. ગામમાં જોયું, સીમમાં જોયું, અડકે પડકે ગામડામાં કેવડાઈ ગયું. પણ મેલડીએ ગુમ કર્યું હોય જણે. મેલડીની વાતું દાડા જોયા ચડ્યા નહીં, મેલડીના ગોતા કોઈ ઉકેલી શકે નહીં, ઉકે નહીં.
મેરડીને ગોતવીને બહુ વગરી છે 5 દી થયા 15 દી થયા મહિનો થયો પણ 60 ના ક્યાંય વાવડ નથી ચડતા એટલે ભુવા હોય ને રીહાઈ જાય બહુ ભુવા હોય ને એને રીહ બહુ ચડી એટલે મેરિયા ભુવાને રીહ ચડી ગઈ આવો હું મેરડીનો ભુવો 100 મહિના પહેલા શું ખાધું છે મારી દેવી કહી દે મારી મેરડી કહી દે હું મેરીઓ કહી દઉં અને જગતમાં મારી રાહ જોઈને બેઠા હોય માંડલામાં ઈ ઊભો અને આજ મહિના હવા મહિનાથી મારી હાંડણી જીવે છે મરી ગઈ છે કે કોઈ સોરી ગયું છે એ જીવતી મૂવીના જો મને વાવડે નો જડતા હોય આવી મારે ભુવાય કરવી નથી મને ભુવાય કરવી નથી આવી ભુવાય નથી કરવી લોબડી હતી હકેલી મને ધડબલે મૂકી દીધી કાલેથી રાખડી છોડી મૂકી દીધી માથે હવા હાથનો સોટલો હતો ઈ કબાવી લીએ મૂકી દીધો મારી મેરડી નથી મારી મેરડીને મોત આવી ગઈ એ હાથડી તો ક્યાંક મરી ગઈ પુન મરી જાબુડા વાલી ને મોત આવી ગયું મરી જાબુડા વાલી ક્યાંક મરી ગઈ મહિનો 100 મહિના 12 મહિના દિલુ ભુવા હાથ વર્ષ આવી ગયા હાથ વર્ષથી હાંડણીના વાવડ નથી ચડતા પછી તો મેરા ભુવા કે માંડલામાં જાય પણ ધૂણે નહીં અને માંડલું ચાલુ હોય તો આમ અવરા મોઢે બે માંડલું ક્યાંક ચાલુ હોય ને આકલા વાગતા હોય બીજા ભુવા ધૂણતા હોય તો હામું ન જોવે અવરા મોઢે બેઠા હોય હાથ વર્ષના માણા વીતી ગયા માલધારીના નેહડામાં માંડલું આવી રીતે અડધી કે રાત થયેલી અને માતાજીનું ડાક નંબર વાગતું હતું એમાં 6-7 વર્ષનો એક દીકરો ભૂવો નતો પટિયારે નતો એમ ધૂણ્યો અને કીધું કે એ મેરિયા મેરા ભુવા હતા એને વિચાર છે મારું નામ નથી મેરિયા હું મેરડી સૌ સાંભળાવાની મેરા ભુવાએ હામું નહોતું કીધું કે એને બંધ કરો કોક જોડ્યું લાગે છે મારા મેરિયા હું જોડ્યું નથી હું ચાંબુડાવાની મેરડી સૌ એક તારા લટે રમતી હતી ઈ મેરડી સૌ મારા હામું તો જો મેરિયાએ કીધું કે ના મારી મેરડી વહી ગઈ મારી મેરડી ને મોત આવી ગયું અરે મારા મેરિયા મને જાણા પણ મને મોત આવે નહીં મને અગ્નિની જાળના મને મોત આવે નહીં મને મેરડીને મોત ન હોય મારા હામું તો જો આજુ મેરડી સૌ તું કે ઈ કરી દઉં મારા મેરિયા તું કે ને ઈ કરી દઉં મેરિયાએ ખાલી આમ સેજ આમ ફરી કીધું તું મેરડી છો રીહમાં તું એમ કહેશ કે હું કાવ્ય એમ કરી દઉં કે હા મારે બીજું કાંઈ જોતું નથી પણ 7 વર્ષ થયા 7 વર્ષથી મારી હાંડ વહી ગઈ છે ગુમ થઈ ગઈ છે જીવતી છે મરેલી છે મને ખબર નથી પણ જોઈ જીવતી કે મોઈની મારી હાંડણીના વાવડ દે ને આ મારે જોઈ છે મારે બીજું કાંઈ નથી જોઈતું મેરડીએ કીધું બેટા અત્યારે અડધી રાત થઈ છે અને કદાચ કાલ હવારનો દી ઉગે અને તારી હાંડણી તને ગોતીને દઈ દઉં તો તું મને શું કરી દે હુવા હોય પટિયાર હોય ને એને થોડોક આમ કંટ્રોલ રાખવું પડે હો ભાઈ બોલવામાં એ રીહમાં બોલાઈ ગઈ રવિભાઈ કારણ કે એને વિશ્વાસ હતો 7 વર્ષથી નથી આવી કઈ હવારમાં આવે વિશ્વાસ નતો ને કીધું કે જો તું મેરડી હો અને જો કાલ હવારનો દી ઉગે ને મારી હાંડણી પાછી લાવતી હોય ને તો હા ભાઈ તારા મરડે માંડવા ખૂબ નાખ્યા
તાવા ખૂબ કર્યા તને નારિયેળ બહુ ચડાવ્યા હું તો ખુલ્લું કહું તને લીલા નારિયેળ બહુ દીધા પણ હા ભલાયું મેરીઓ કહું છું કે કાલ હવારે દી ઉગે અને મારી હાંડડી આવે ને મારો હાથ વરહનો એક જીવનો તને આપી દઉં તને પાઈ દઉં મારી મેરડી તને પાઈ દઉં બોલના સેલ પારના મુસકે બોલ નહીં દીધો માનનું હતું પૂરું થઈ ગયું મેરા દાદા ઘરે જઈને હુઈ ગયા એને તો વિશ્વાસ હતો કે આવું કઈ થવાનું નથી પણ નો થવાનું ઈ કરી દે ને ઈ મેરે અને જ્યાં દી ઉઈ ગયો ને ત્યાં તો પાથરમાં વાડમાં ફાઈલના વેલા અને વેલાની માલી પર હાંડ સરે રહે ગામડા કોક માલધારી આવીને કીધું કે મેરા દાદા 7 વર્ષથી તમે હાંડ ગોતો છો તો વાં વાળીની બાયડે ફાઈનના વેલા છે ઈ ખાય છે સરસ મેરા દાદા જોઈ જઈ અને જ્યાં જોવે 7 વર્ષથી જે ખોવાઈ ગયેલી ઈ હાંડડી દોરી અને ઘરે લઈ આવી પણ મનમાં ઘૂંટાઈ છે હવે કરું શું મેં હાજે મારી મેલડી આરે કરાર કર્યો છે બોલ દીધો છે મારો દીકરો એને દેવાનો છે ઘણા ને એમ થાય કે આ વાતો હાસી છે અને જો માનવા ન આવતું હોય તો બિલખા જાય છે શેઠ સગાડ સાહેબ જો દીકરો દઈ દીધો હોય પોતાના ધર્મ રાખવા હાટું એલા ભગવાનમાં ભક્તોને જ કસોટી પડી નથી આમાં કેટલાય ઇતિહાસ છે કે ધર્મ હાટું દીકરા વેસી નાખ્યા છે હમણે મેં પેથિયાની વાત કરી ધર્મ હાટું લુગડા વેસી નાખ્યા પોતાના દેહ હડાણે મૂકી દીધા તો રલે પોતાનો આયસરાનો ધર્મ રાખવા હાટું સતીના પાયે પોતાનો દેહ હડાણે મૂકી દીધો તઈએ ઇતિહાસમાં નામ રી એમને નો રી હમી હાઈમાં પાસે ખીચડી ખાઈને હોઈ જાય એના નામ નો રી આમાં તો બંદગી કરવી પડે કસોટી પડે મેરા દાદા રાજી થઈ ગયા દેવલ માલધારી ની દીકરી ઈ રાજી થઈ ગઈ ભુવાજી આપણે હાંડડી એ મેરી આઈ કીધું દેવલ હાંડ તો આવી ગઈ પણ તને મેં એક વાત નથી કીધી શું આજે રાતે માંડલાની માલી પર મારે મેરડી હારે આવી વાત થઈ છે હા કેવી વાત કે જો હાંડ પાછી આવે ને તો આપણો જીવનો રહ્યો ને એ મેરડીને દઈ દેવાનો છે ને પાઈ દેવાનો છે પણ ઈ જોગ માયા કહેવાય મિત્રો દેવા મેરડીએ તો એની કીધી કરી દીધી હવે મારે શું કરવું મારે તારી રજા લેવાની છે પણ ભાઈ આ સૌરાષ્ટ્રની અંદર આ ધરતીની માલી પર જઈએ પુરુષ થાય તો છે ને તો એ સ્ત્રી શક્તિ ઊભી થઈ છે નારીને કોઈ નિંદશો નહીં નારી રતનની ખાણ નારી થકી નર નિવજે ધ્રુવ પ્રહલાદ નારી છે ની રતનની ખાણ છે તો એ દેવલાએ કીધું કે સ્વામીનાથ મારો ધણી બોલે ને એમાં મારો રાજીપો હોય કદાચ મારી કુકે 9 મહિના આરોટેલો અને મને દાવી અને મોટો થયેલો જો મારી મેરવેલ જમતી હોય તો એનેથી બીજા મારા ભાઈ ગઈ ક્યાં કાઈ વાંધો નહીં ઈ જીવણીઓ આપણે એને દઈ દેવો છે એનો જ હતો તો એને દઈ દેવો છે આ સોરઠની આ ગુજરાતની સ્ત્રી બોલીએ કે જગતનું કામ નથી દીધું ભગવાન જીવણીયાને નવરાવ્યો નવા લુગડા પહેરાવ્યા ગળામાં ફૂલનો હાર કપાળે ટીલું કર્યું
બે પાંચ નાતીલા પાંચ અને મેરખીઓ દેવલાય જીવણિયાને લઈ ગામમાંથી જાય છે પાધર કે તલાવડી હતી, તલાવડીને કાંઠે જાંબુડો હતો, જાંબુડે જાય છે જીવણિયાને પાવા. બેનો દીકરીઓ વર્ષોથી ગીત ગાય છે, પણ ગીત બહેનું છે માં, ગીતના પ્રાણ છે આમાં. અને જીવણિયાને શણગારી અને જાંબુડે લઈ જાય છે. તઈ હાલતા ગામમાંથી શેરીમાંથી નીકળ્યા તો અમુક બૈરા બેનો પૂછવા માંડી, માં દેવલમાં માંડવા ખૂબ જોયા, માંડલા ખૂબ જોયા, માતાજીના વાયણા ખૂબ જોયા, પણ આજ તમે આ જીવણિયાને શણગારી ગળામાં ફૂલનો હાર નાખીને ક્યાં લઈ જાવ છો? બેનો એ પ્રશ્ન પૂછો કેને? માલધારીની દીકરી જે જીવણો હતો એની માને દેવલ, અને તઈ દેવલ આ માલધારીની દીકરી બેનુને જવાબ આપે છે ને કહે છે કે સાંભળો, મારા જીવડાને ક્યાં લઈને જાવ છો? ગીત તૈયાર બન્યું છે, તૈયાર લખાણું છે. પાથર તલાવડી છે, તલાવડીની પાલે એક જાંબુડો છે, અને જાંબુડે મારી મેલડી બેઠી ને મારા જીવડાને અહીંયા લઈ જાવો છે કે અહીંયા જઈ પછી અહીંયા જઈને મેલડીને દઈ દેવાનો છે, પાઈ દેવાનો છે. ઓ ઓલી બેનો દીકરીઓ હતી ને હાઈસકારો પામી ગઈ. અરે માં દીકરો ચલાવી દેવાનો કે હા, પણ આ જીવણો બચે એવું કોઈ ઉપાય નથી કે? ઉપાય તો છે, માળા માળાનું હતું, ધર્મ ધર્મનું હતું. મારી જાંબુડા વારીને કોઈ ટીવી બનાવે તો થાય. અને તઈએ બીજી કડી કહેવાની, એ રાજા એ નવો તો અશ્વિનભાઈ બેઠા છે એટલે હું રે તમને પૂછું માના પઢિયાર રે હું રે તમને પૂછું માના એ પઢિયાર
અશ્વિનભાઈ કહે છે કે આ હદાય લાડ કોણ લડાવે છે તમારે સાંભળવું છે તો સાંભળો. મારે ઘોડો માસે ચામુંડ માને સખત મારી દીરી એ ઘોડો માસે ચામુંડ માને સખત મારી દીરી આવણા દેલા આમલી વારી મેલડી એ આવણા દેલા આમલી વારી રૂડા માંડવા પાવો એ રૂલા ખંભરે પાવો એ આવા રૂડા માંડવા પાવો એ રૂલા ખંભરો પાવો આજ મારી વધાવો આશા મોદરે આજ મારી મેલડીને વધાવો આશા મોદરે મોદરે માલધારીની દીકરી કોઈ નાયતની દીવીઓ આવે પછી એમાં અલગ અલગ બેનો દીકરીઓ હદાયના નામ લેતા હોય. ચોટીલા જવો તો મારી ચામુંડને તેડાવો સગળા દીલા આઈ મારી મારે દેવી રે દો મારી કુવાસીની આપી લો મને આઈ મારી મારે દેવી રે દો પ્રાચીન માતાજીનું ગીત છે. હવે ઓછું સાંભળવા મળે છે. આ પરંપરા થોડી જાળવવા જેવી છે. વાટી વાટી વડુલિયા વાટી વાટી વડુલિયા
મોરી દેવ રે સાવને પછી આયવા મસો બાપાની મેલડી પછી બાવડું રે એ દાડી ને ભાઈ કાન બેઠો ગયો મોરી કરતા કરતા માંડલું જાંબુડે પીવું અને જાંબુડે જે કાંઈ તૈયારી કરવાની હતી કરી દે પંચની દેવીએ કીધું અરે તું તો દીકરા દેવા વાળી સોના તારે દીકરા લેવા તો એ મારી મેરડીએ કીધું સાંભળો મારા પંચ હું દીકરા લઉં નહીં હું તો દીકરા આપું પણ મારા બેરિયાને પૂછો એક દી એના હયામાં અહમ આવ્યો તો એનો અહમનો પોટો ભાગવા મે મેલડીએ બધા ખેલ કર્યા એક દી મારા બેરિયાને અહમ આવ્યો તો ને આ એનો પ્રતાપ છે લે બેરિયા જો તારી સત્તા હોય તો આ દીકરાને જવીદાન દઈ દે તું કહેતો તો ને કે હું સૌ તો મેરડીને સતી કરી લે હું મેરડી કહું છું કે તારામાં સત્તા હોય તો આ તારો દીકરો છે એને જીવનદાન દઈ દે નકર હું જાંબુડા વાળી કહું છું મારા દીધેલા હોય ને એનો વાળ વાંકો ન થાય હું મેરડી એને જીવનદાન દઉં છું જા મેરડી એને જીવનદાન દઉં છું દીકરા લઉં નહીં બેટા હું માં મટી અને ડાકણ ન બનું જો દીકરાને આ ભરભર કરું તો કોઈ મને માર નો કી મને ડાકર કી પણ મિત્રો ધણી ઘણી ધણી ભાઈ પસાયા બિરાજાની જગ્યામાંથી માં ભગવતી આંબલીનું ઝરૂખડું આંબલીનો સાયો નહીં પણ સદણનો સાયો છે પ્રાગ વડલાનો સાયો છે આપણા પ્રોગ્રામને વિરામ તરફ લઈ જવો છે ત્યારે એ મારા વિહા
5 હવા 5 5 ને 20 એટલે 5:30 થયા છે. આપણા પ્રોગ્રામને વિરામ તરફ લઈ જવો છે. આખી રાત ધોઈને આનંદ કર્યો. હવે 5 મિનિટ આપજો, હંધાઈ ઊભા થઈ જાવ, બેનો દીકરીઓ ભાઈઓ હંધાઈ અને પોતપોતાની જગ્યાએ હંધાઈ રમો. હા, 5 મિનિટ આનંદ કરી લ્યો હંધાઈ. હા, સ્ટુડિયો દ્વારા આ દરિયા દીકરીઓ રમે છે અને અમારે દ્વારકાધીશ ગ્રુપ અમારે માલધારીની પણ બહુ સારી સેવા છે અને એના નામ ઉપર જો કાળિયા ઠાકરની યાદ ન કરી ખાલી 2 કડીમાં વાલા યા તો વાલપનું સેવા એને પાર તું વાલા મારું વાલપનું સેવા એને પાર તું મારી આંખે ઉજાગરા રમવું પડે ઘણી કરો રમો આ ઉપર રમો આ રવિભાઈ
પછી યુગી